મિત્રો આપણે અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં છીએ અને મારી આજુબાજુમાં તમે બધા જોઈ રહ્યા છો આ બધા ખેડૂતો છે. માર્કેટ યાર્ડમાં આ બધા ખેડૂતો પણ જે છે લાઈનો લગાવીને ઊભા છે ક્યાંય કેમનો વારો આવી જાય. અને મોટા ભાગે આપણે બધી પરિસ્થિતિ જોઈ છે કે જ્યારે ખાતર જોતું હોય તો ત્યારે પણ ખેડૂતોને લાઈનોમાં ઊભું રહેવું પડે છે. જ્યારે મજૂરો જોતા હોય, જે પાક તૈયાર થયો હોય કે પાકને સોરવાનો હોય કે એની જે કંઈ મજૂરી કામ હોય તો ત્યારે પણ લાઈનોમાં ઊભું રહેવું પડે છે. અને પાક તૈયાર કર્યા પછી જો વેચવા માટે માર્કેટ યાર્ડ સુધી આવે તો અહીં પણ જે ખેડૂતો છે આ ખેડૂતોને લાઈનોમાં ઊભું રહેવું પડે છે. આવી પરિસ્થિતિ જે છે એ આપણા ખેડૂતોની છે. મિત્રો આ બધા ખેડૂતો જે છે હળવદ તાલુકાના છે, અન્ય તાલુકાના છે કે જે ગઈકાલ સાંજથી હળવદ માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યા છે. પરંતુ માર્કેટ યાર્ડ દ્વારા એક નક્કી કરવામાં આવ્યું હતું કે 250 વાહન જે છે દરરોજના લેવાના, ત્યાંથી વધારે નહીં લેવાના. 250 વાહન એટલે 25 થી 27,000 મણ જેટલી મગફળી જે છે એ દરરોજ લેવાની, ત્યાર પછીની નહીં લેવાની. એટલે એમને એક મેસેજ પણ ગઈકાલે 6 વાગ્યાની આસપાસ એમના વોટ્સએપ ગ્રુપમાં ને એમાં માર્કેટ યાર્ડ દ્વારા ફરતો કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતોનું કહેવાનું એ થાય છે કે હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ટાઈમ નજીક આવી ગયો છે. જે તે બિયારણ લીધું હોય, દવા લીધી હોય કે મજૂરો આવ્યા હોય કે જે કંઈ ખર્ચ થયા હોય તો એને દિવાળી લગીમાં પૈસા દેવાના હોય છે. 250 વાહન જે છે જો તમે દરરોજના લો તો પછી હળવદના જ જો વાહનો આવે તો પણ નથી મેર પડવાનો. એટલે 250 વાહન જો તમે દરરોજના લઈશો તો પછી લાઈનો લાગવાની છે. એટલે ખેડૂતોની માંગ એવી છે કે 250 નહીં પરંતુ જે એક દી ને એક દી હરાજી કરે જે વાહનો આવે તો એ વાહનો લેવામાં આવે તેમ જે ખેડૂતો જે છે જણાવી રહ્યા છે. આપણી સાથે આ ખેડૂત મિત્રો છે, આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ. શું ખેડૂતોનું કહેવાનું? શું નામ તમારું? મારું નામ મનજીભાઈ, વેગડો ગામ, મનજીભાઈ પિતાંબરભાઈ. મનજીભાઈ, શું કેટલીક મગફળી લઈને આવ્યા? હું તો 50-60 મણ લઈને આવ્યો હું. પણ ક્યારે આવ્યા ઈકો? હું રાતે 8 વાગે આવ્યો. રાતે 8 વાગે આવ્યા, અત્યારે 10 વાગે જેવો સમય થયો એટલે 12 કલાકથી વધુનો સમય થયો. અને એ લોકો 250 વાહન લેવાનું કે હજી તો 150 ટ્રેક્ટર તો હજી લાઈનમાં પડ્યા છે, બરોબર. તે પછી હજી જો દરરોજ 250 વાહન લે ને તો આ 1 વર્ષમાં પણ મગફળી ખેડૂતની ખાલી ન થઈ શકે, બરોબર. પહેલા તો કે અહીંના ચેરમેન રજનીભાઈ રહ્યા ને એની મુલાકાત લેવી જોઈએ અને ખેડૂતનો શું પ્રશ્ન એ એમને જાણવો જોઈએ. એની ફરજ આવે છે, એમને નિભાવવું પડે, બરોબર આવે જ ને. કારણ કે ખેડૂતના પૈસે ઇનોવામાં ફરો છો તો તમારે આ બાજુ પણ આવવું જોઈએ. નકરા જાઉં અહીંયા ગપ્પા મારવા ન પોગી જવું જોઈએ. અને તમે જે ઇનોવા લઈને ફરો છો ચેરમેન, તો એ ખેડૂતોના પૈસાની છે, ખેડૂતોની છે. ડીઝલ પણ તમે ખેડૂતોના પૈસે જેમાં નખાવો છો તો એ તમારી ફરજ છે કે આજ બધા ખેડૂતો છે અને આજ બધા ખેડૂતો હળવદ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓ વેચવા માટે આવે છે. એટલા માટે તો તમે આવી મોંઘી ગાડીઓમાં ફરી શકો છો. નહીતર તો બાઇક પણ નો નસીબમાં રહે, યાર્ડ ન હાલતું હોય તો. આપણને બધાને ખબર છે આ યાર્ડ જે તે યાર્ડના ચેરમેન બને એને આવી ગાડીઓને આપે છે. યાર્ડ સધર છે, અહીં આવક એટલી બધી આવે છે એટલે આવી બધી ગાડીઓમાં આપણે બધા જે આ આગેવાનો જે છે ચેરમેન કે ડિરેક્ટરોના બધા ફરી રહ્યા છે. શું તમારું નામ? અરવિંદભાઈ, કયા ગામથી આવ્યા તમે? ઈશ્વરનગર. મગફળી જ લાયા? ક્યારે આવ્યા હતા? રાતે 7 વાગે. હવે અંદર મળવા ગયા હતા કોઈને? ગયા હતા પણ હાજર હોવા જોઈએ ને, કોઈ હે જ નહીં. કોઈ હે જ નહીં. તો આમ ખરેખર એવું નથી લાગતું કે માર્કેટ યાર્ડ જે છે એ ખેડૂતોનું છે? તો હવે ખેડૂતોને પડતી તકલીફ દૂર કરવાની જવાબદારી આમની છે. કારણ કે જો પછી ખેડૂતો જ અહીંયા નહીં આવે તો આ બધા શું કરશે? અત્યારે સમય છે આમનો તો ખેડૂતો અત્યારે લાઈનો લગાવીને ઊભા છે જણસીઓ વેચવા માટે અહીંયા આવવું પડે છે. અને 12 કલાકથી વધુનો સમય છે એ લાઈનોમાં ઊભા રહ્યા પછી નક્કી નથી થતું કે ક્યારે આવક લેશે. શું કહો તમે? તેમાં તો આટલા માણસ કૂચે મરે એવડે એને કઈ જરૂર નથી ને. કેટલાક વાહનો અત્યારે લાઈનમાં પડ્યા છે અંદાજે? લાઈનમાં હજી 150 જેવા વાહનો. હા, અમે માર્કેટ યાર્ડનો હમણાં સંપર્ક કર્યો ને તો એમનું કહેવાનું એ થતું હતું કે જો વધારે મગફળી આવી જાય ને તો વેપારીઓ બહુ ખરીદી નથી કરતા. અને ભેજવાળીને આવી મગફળી હોય તો ભાવ નીચા જાય એટલે એના હિસાબે ખેડૂતોમાં દેકારો થાય. પછી અત્યારે 25-27,000 મણ મગફળી દરરોજની અમે લઈ છીએ કે તો અત્યારે જે ખેડૂતો આવ્યા છે એના જો ઢગલાને કરી અને વરસાદ થાય તો પલડે તો વળી પાછું નામ આવે માર્કેટ યાર્ડનું. ભાઈ માર્કેટ યાર્ડને તો લેવી નહોતી ને એમ. એ લોકો આધારે કરે, આપણે તો આપણી રીતે બધું કરવું પડે. નક્કી ઈ કરે એમ. શું તમારું નામ? સાહેબ, હમણાં અત્યારે ઓફિસે જઈને આવ્યા બધા વ્યક્તિ. હવે અત્યારે હરાજી ચાલુ થઈ ગઈ પણ કોઈ કર્મચારી જે આપણે વાત કરવાની છે કોઈ અહીંયા હાજર નથી, બરોબર. પછી પાછા આવ્યા બધા ખેડૂત ત્યાં જઈને ઓફિસે જઈને અહીંયા રજૂઆત કરવા ગયા હતા કે આ વાહન ભરેલા છે, વાહનનો અહીંયા નિકાલ કરો તો વાહન ખેડૂતના છૂટા થાય. પણ એ કંઈ કોઈ કરે એવું છે નહીં અહીંયા હાજર, બરોબર. ચેરમેન પાસે રજૂઆત કરવા ગયા હતા પણ હજી લઈ આવ્યા નથી. પછી ખેડૂત જઈને અહીંયાથી પાછા આવ્યા અહીંયા.
પછી હવે જે આવી ઈવડે નિર્ણય લે એ પ્રમાણે ખેડૂત છૂટા થાય ને ખેડૂત કૂચે મરવાના છે એવી રીતના. જો અત્યારે કારણ કે મગફળી પડામાંથી નીકળે એટલે બીજું વાવવાનું ચાલુ થાય છે તો પછી ટ્રેક્ટરો કે બીજા કોઈ ભાડે વાહનો લાયા હોય તો એનું ભાડું બધા લઈને આવે ભાડે જ હોય ને, આમાં 50% તો ભાડે જ વાહન હોય, બધાને તો ઘરના હોય નહીં જેટલા ખેડૂત. એનું ભાડું એક્સ્ટ્રા વધારે ન દેવું પડે? 12 કલાક પડ્યું રહે એક દિવસ હોય ને બીજો દી થાય એટલે બીજો દીનું ભાડું ચડે ને, ડબલ ભાડું થાય 2 દી રોકાય એટલે. માર્કેટ યાર્ડના હમણાં અમે વાત કરી ને તો કે અમે કાલ 5:46 એટલે 6 વાગ્યાની આસપાસ મેસેજ કાલ લઈને આવ્યો હું ટ્રેક્ટર, એટલે 5:30 મેં અહીંયા લાઈનમાં મૂક્યું અને એમનો 5:46 નો મેસેજ હતો કે 250 વાહનો જ લેવામાં આવશે ને પછી નહીં લઈ. તો ટોકન પૂરા થઈ ગયા, 250 આપવાના હતા પૂરા થઈ ગયા, બરોબર. ટોકન પૂરા થયા પછી મારા 5મો વારો છે અને ટોકન પૂરા થઈ ગયા પછી 5:30 નો લાઈનમાં ઉભો હું, અને તોય હજી કઈ વાહન લેવાનો કઈ નિકાલ હજી આવ્યો નથી, બરોબર. 10 વાગવા આવ્યા પણ અમને જાણવા મળ્યું જો વધારે આવક થાય છે તો ભાવ દબાઈ જાય છે, લેવા વાળા કોઈ રહેતા નથી. ખેડૂતો ઢગલા 200-250 રૂપિયા ભાવ દબાઈને જ હાલે અત્યારે. લોને આ ભરાવો હોય એટલે થોડુંક ટાઢું આવે છે અને પલરેલા આવ્યા એટલે વધારે દબાઈને હાલે છે. વરસાદ થયો એટલે પછી ભેજવાળું મગફળીને હોય એટલે એમાં એના હિસાબે ભાવમાં એટલે પલરેલી આવે એના હેરે પછી જે અત્યારે સારા માલ આવે ને એમાંય થોડુંક દબાઈને હાલે. બરોબર. મને જ લઈ લો સીધો. હા, એટલે સેક્રેટરી પણ આયા છે એટલે આપણે એ તમારી હારે વાત કરી પણ પહેલા થોડીક એટલે ચાલુ જ છે આપણે. હું આવ્યો લાઈવ જોઈને જ આવ્યો. કૂતરો મરી જઈને કોઈ આવતું નથી. જમવા 7 વર્ષથી નોકરી કરું, હું જમવા અહીં રહું. મારો ટાઈમ 10:30 નો છે, 10:30 પછી હું મળું છતાં હું 9:30 આવી જાઉં. કોક વાર મોડું થઈ જાય. તમે એમ કોક કોઈ અહીં છે નહીં, કોઈ ભાઈ બોલ્યા કોક બરાબર વેગડવા વાળા ભાઈ તક જે હતા નહીં એટલે નહીં એક વસ્તુ સમજો, ચર્ચા માટે નથી જણાવું છું. અમે જે વ્યવસ્થા કરી તમારી માટે, આનાથી સારી વ્યવસ્થા તમારામાંથી કોઈ પણ ને આવડતી હોય તો અહીં આવીને કહી દો હું કરી દઈશ, એટલે હું છોડ દઉં, તમે કોઈ મગફળી ઉતરાવી દઈ અને તમે હરાજી કરાવી દો. જે મોટા પીઠા કહેવાય નામ નથી દેતો, મગફળીના મોટા પીઠા તમે બધા જાણો સૌરાષ્ટ્રની અંદર જે છે, અહીંયા તમે ફોન કરીને પૂછો કે રોજ કેટલા મણની મગફળીની હરાજી થાય અને કેટલા મણનો નિકાલ થાય, અને પછી હળવદને તમે સરખાવો. તમે એમનામ કૂચે મરી ના કરી 250 વાહનનો 5:30 વાગે મને ખબર પડી, મેં મેસેજ નાખી દીધો, બરાબર. 5:46 નો મેસેજ આવેલો. તમે કોઈ નથી વાંચ્યો એ હું માની લઉં, તમે કોઈ વાંચ્યો નથી મેસેજ, તમે આવી ગયા. હાલો તમારી મગફળી અંદર નખાવી દઉં. આજે હરાજી અંદર છે ને એની પૂરી મેળ બી થવાની નથી થવાની નહીં. પછી ખુલ્લામાં ઢગલા કરો, મારી પાસે જગ્યા મારો વાંખે, આવડા મોટા મેદાન મેં બનાવી મારો વાંખે બનાયા, એમ કે જગ્યા નથી લેતા, હું નખાવી દઉં અને વાતાવરણ ભલે વરસાદ આવે તો શું, તો તમે પાછા આવી જવાના તણાઈ જાય. હે તમારી નહીં, અમને નો ખબર હોય સાહેબ. અમારા એટલે અમે હમણાં એ જ વાત કરતા હતા. બીજા નંબરમાં 50,000 મગફળી અંદર આવતી રહે, 25,000 મણ મગફળી અંદર આવતી રહે, એમાંથી 20,000 કે 22,000 મણની જ અત્યારે લેવાલી છે, બરાબર. તો તમે કોઈ ગેરંટી લેતા હોય કે આ નાખે બધી હરાજી લેવરે દેશું, અમારી જવાબદારી, તોય તમે તારું લઈ લેવા તૈયાર. બધી વાત તમારી કાકા સાચી, હું બોલું એ જ બધું. તમારે વરસાદ આવે તો શું, તો ખેતરમાં પલ્લારો ને સાહેબ, અહીંયા અંદર નાખીને તમારી જવાબદારી. એવી ખોટી વાત નહીં, મારી વાત જ સાંભળો, મારી વાત. હા તો એ બેહવાનું કાલ 5 વાગે ફેરથી લઈ લેશું, સમજો ને. કાલ 5 વાગે પહેલો વારો તમારો જ આવશે અને કાલે જ તમારી હરાજી થશે, સમજો. આ ભાડાવાળા ને એ બધો હે ને વિષય તમારો હે. મારી વ્યવસ્થા તમને ના ગમતી હોય, અમારી વ્યવસ્થા તમને ના ગમતી હોય તો તમે મને કહો કે આવી રીતે કરવું જોઈએ ને મને યોગ્ય લાગે તો હું લઈ લઈશ. હું તમને એવું જ કહું, પણ તમે એમ કહો જગ્યા પડી ઢગલા કરાવી દો, જવાબદારી અમારી. સાહેબ એક જ વ્યક્તિ જવાબદારી બોલાય, 150 જણા ઉભા, એમાં તમે પછી ન આવે, વરસાદ આવે ત્રણ બીજા આવે. ચોમાસામાં એપી હા નહીં મેસેજ નાખેલો ન જોવાય કાકા. અમારે ઢગલો કરાવવાનો હોય, એનો સારો ભાવ દેવડાવવાનો હોય, એનો નિકાલ કરવાનો હોય અને નવેસરથી નવી મગફળી અમારે લેવાની હોય. અમારે આ રોજનું કામ છે. તમે એક દી આજ વેચીને વહી જાઓ. આપણે તમે આ વાત કરીને, કારણ કે આમાં ખેડૂતોનો આપણે તમે તમારી જે કઈ વાત છે એ તમે રજૂ કરી, આપણે ખેડૂતોનું પણ સાંભળીએ. તમને સમજાવું, અહીંયા આવતા રહ્યા અંદર લઈ લઉં એટલે આ પછી એને મારી બાજુ થઈ જાય. આમાં કાંઈ જ ન હોય સાહેબ, તમે સમજ્યા કે નહીં. હું એવું કહું કે આ મગફળી અત્યારે અંદર લેવાથી વ્યવસ્થા બગડશે. તમને જો એમ હોય કે નહીં બગડે તો તમે તારું 150 ઉતાર દો. પણ નહીં, આ તો ખેડૂતો જે જણાવી રહ્યા એ કરો, કારણ કે અમે હાથું જ કરી રહ્યું. હું કદાચ 24 કલાક કોકવાર રહી જવું પડે યાર. આમાં કાંઈ ન હોય. વરસાદ આવી આજ મગફળીની હરાજી કદાચ હલ્લો થાય ને બંધ રહે અને હું 2 દી પીઠું બંધ રાખું તો ક્યાં વેચશે આ લોકો? તમે સમજો વસ્તુ ને. શુક્રવારે કેવી પરિસ્થિતિ થઈ, આવી જ રીતે 40 વાહન બહાર હતા.
મને એમને કીધું લખી દી મારી જવાબદારી, એમને લખી દીધું કે જવાબદારી અમારી, મેં લઈ લીધી. હવે પલ્લેલી મગફળી આવતી હતી, ઉપરનો ભાવ 11 થી 1350 નો થાય, નીચેનો ભાવ પલ્લેલીનો 800-900 નો થાય. 900 ની મગફળીમાં 2 જ વેપારી લેવા મેં, કેટલી લઈ શકશે? વધારી હતી એટલે અડધે પહોંચીને ત્યાં ખેડૂત કે હા, અને ઈ કઈ હરાજી કરાઈ બંધ. શનિવારે હું આવક ન લઈ શકો, નકર આ 250 વાહન શનિવારે આવી ગયા હોત કે નહીં આવી ગયા હોત. હમણાં કોઈક એમ બોલું 25 વર્ષ સુધી મગફળી હાલે એટલી થઈ છે, કાકા ગાંડા થઈ ગયા રોજ 250 વાહન. આજે રવિવાર, હા પણ 1 વર્ષ સુધી, હા પણ 250 કાયમ ન હાલે. તમે પણ તમને સારું આવડતું ને તો આવતા જ રહો, નહીં તો એવી રીતે ચર્ચા, આ ચર્ચા કરવાની. ના ના બધું બોલો તમે. સાંભળો સાંભળો સાંભળો, તમે આપણે હે ને કોઈ ડખો કરવાની વાત નથી, પણ સાંભળો મહેશભાઈ, એક મિનિટ મારી વાત સાંભળો. એક એમ નહીં, અહીંયા કઈ એમાં જો સાંભળો, તમે મારી વાત સાંભળો, ધમકાવાની વાત નથી કરતા. સાંભળો સાંભળો, મારી વાત તમે કરી શકો, રજૂઆત 100% કરી શકો ને. તમને જે મગજમાં હોય ને તમે સાંભળો, તમે ખેડૂત હો, તમે બોલી શકો, કઈ વાંધો નહીં, બોલી શકો. રજૂઆત ન કરાય ને, બે કરો છો. સીધે સીધું તો કૂદકે મારીને કોઈ આવતા નથી. રજૂઆત પણ સાંભળો, એમાં મહેશભાઈ કારણ કે આખી રાતના જાગ્યા હોય, ઉજાગરા હોય, ચાય નો મળ્યો હોય, એટલા માટે થઈને થોડુંક બોલી. 1 વર્ષ સુધી 250 વાહન એવું લખ્યું છે કે 1 વર્ષ સુધી 250 જ વાહન લેવામાં આવશે, એવું લખ્યું નથી. કાલ વરસાદની આગાહી પૂરી થઈ જાય, એમ 50,000 મણની મગફળી અમે કરાવેલી છે, નથી જાણતા તમે બધા? લાખ મણ લગી આવતું હતું, આપણને ખબર છે. તો મારું કહેવાનું એ થાય કે થોડા ખેડૂતોને કાલે સવારે 5 વાગે આવક લેવામાં આવશે, બિંદાસ મૂકીને જતા રહો. આ તો લાઈનમાં ગોઠવો બિંદાસ એ બધું હું કરી દઉં. કાલે સવારે 5 વાગે બરોબર, લેવામાં હા રેડી હાલ. આવશે. પણ એમાં જો એ મહેશભાઈ એક મિનિટ, અત્યારે જે ખેડૂતો આયા છે ને, સાંભળો, ઉભારો 1 મિનિટ, એક મિનિટ. અત્યારે જે ખેડૂતો આયા છે, અત્યારે 250 વાહન તો છે નહીં, તમે કીધું ને ટોકન આપી દો એમને, એટલે હવે ખેડૂતોને નક્કી થઈ જાય કે ભાઈ કાલ સવારે 5 વાગે જ લેવાના. સવારે નહીં મેહુલભાઈ, મારા મગજમાં સવારે 6 વાગે ઉઠું ને એટલે પેલા કેમેરા જોવો હોય મને બધું જોતો હોય, કેટલી આવક છે, ક્યાં જગ્યા ખાલી છે, કેમેરા મારા મોબાઈલમાં ચાલુ હોય. તમને ખબર, હું આખું યાર રાતે પેશાબ કરવા જાગું ને તોય કાકા હું યાર લઈને બેઠો હોય કે ભાઈ ક્યાં જગ્યા છે, ક્યાંય કોઈ પાણી ટાંકો નથી છલકાનો, બરાબર. હવે આમને હું ખબર બહાર ઉભા છે ગમે તને. અત્યારે મારી વસ્તુ સમજો, અત્યારે મારા મગજમાં એક વસ્તુ હાલતી હતી, 12 વાગે હરાજી પૂરી થાય એટલે આ બધા વાહન ઉતરાવી દઉં. અમને હરાજી હાથ તો થવાની નથી, આ બધાને 12 વાગે છૂટા કરવાની ગણતરીમાં જ હું આવ્યો હતો, બરાબર. સવારે 5 વાગે તમને ટોકન આપી, કાલે સવારે 5 વાગે દરવાજો ખુલશે અને વળી 250 જ વાહનો કાલે સવારે લેશું. આ દરેક ખેડૂત મિત્રો જે કોઈ લાઈવ જોવે છે એ બધાને કહું છું, આ વ્યવસ્થા તમારા માટે છે અને સ્વીકારજો, થોડુંક સમજજો. 250 જ વાહન લેવામાં આવશે, તમને બધાને હમણાં ટોકન આપી દઉં, સવારે 5 વાગે લેશું. હો, આભાર. ટોકન બધાને આપી દે છે અને સવારે 5 વાગે કહી રહ્યા છે કે લે છે. હમણાં વાત થતી હતી અને એમાં માની લીધું કે ખેડૂતો એનો પક્ષ મેં કે યાર્ડવાળા એનો પક્ષ મેં કે, પરંતુ હકીકત મિત્રો પરિસ્થિતિ એ છે કે માર્કેટ યાર્ડ જે છે આપણું, તો એ ખેડૂતોને લઈને માર્કેટ યાર્ડ છે, એ ક્યારે કોઈએ ન ભૂલવું જોઈએ. માની લીધું કોઈ ખેડૂત હે આવો શું કહો, આ બધા ખેડૂતો રોકાય તો એવડે ચેરમેન ખાવા દે છે, ખાવા કોણ આયા? બાપો ખવડાવશે. કાલ 5 વાગ્યા આયા છે, હજી આજ સવારે 5 વાગે અરજી ટોકન લઈને જવા દે, એટલે ઘરે બાયડીઓ છોકરા વાઈટ જોવે, બીજા નંબરમાં ખાવાના પૈસા નથી. જો ઉભા રહો, આ ખેડૂતની દીકરી છે. જો શું તારું નામ? તારું નામ શું? ભેગા લઈને આયા હોય ને એટલે હવે છોકરા ભૂખ્યા તો થવાના જ. કયા ગામથી આયા તમે? હળવદથી જ આયા, એટલે છોકરા ભૂખ્યા તો થવાના જ. એટલે એમાં માર્કેટ યાર્ડ એનો પક્ષ મૂકતો હોય એ બરોબર છે, પરંતુ ખરેખર ખેડૂતોનું કહેવાનું એ થાય છે કે જગ્યા છે તો પછી લઈ લો. વાહનો જે છે એ ભાડે લઈને આવ્યા હોય, ઘણાના ઘરના હોય તો પછી બીજું કામ હોય. ભાડે જ ભાડે જ બધા ભાડા થડે કેટલા ખબર છે? તો ભાડા 3 ગણા લે પછી. ગમે બીજું એક થોડીક વાત કરી આપણે કે આ ખેડૂત મિત્ર જે છે એ થોડુંક બોલ્યા હતા કે ભાઈ ગયા હતા કૂચે મરી, તો બધાને કેટલું દુઃખ લાગી જાય છે. આપણે જોયું ને કેટલું દુઃખ લાગી ગયું બધાને. તો પછી આ આખી રાતના એમણા ઉપર ધરતી, ઉપર આબ ને નીચે ધરતી, અને એના વચ્ચે ભાડે વાહનો લાયા હોય, બીજા દિવસે ડબલ ભાડું ચાલુ થાય, તો ખેડૂતો થોડોક આક્રોશમાં આવીને એની જે કઈ વેદના છે તો એ કહી દે તો કેટલું ભયંકર દુઃખ લાગી જાય છે. બધું તમે જોયું ને મિત્રો. એ તો ખેડૂત છે ને, તો એ લોકોનો ઓદો પાવર હે. ખેડૂત અહીં નહીં આવે એ લોકોને કોણ રાખશે? કેટલાય માર્કેટ યાર્ડ છે આપણે, કાગડા જ ઉડે છે. બંધ થઈ ગયા ખેડૂત વગર, કેટલાય બંધ થઈ ગયા નથી દેખાતા આપણે, બરોબર. તાતને તાતણી કરી નાખી, વાઈટું જોઈ જોઈને તાતણી કરી નાખી.
ખેતરમાં મગફળી પલ્લે એમ કહેતા હતા ને ચેરમેન હમણાં એ કે મગફળી પલ્લેલી આવે તો આપણે હરાજી કરાવીને આ સાચું એમ ખેતરમાં પલ્લી જાય એ મગફળીમાં આવડાનો વાંધો પડે, માણા પલ્લી જાય એમાં વાંધો નથી પડતો. ઈવડે એમાં તો કેટલું ડેમેજ પીડ્યું એ કોઈને ખબર છે? ઈવડે જે અધિકારીઓ રહ્યા, રાજકારણીઓ રહ્યા, એમાં ડેમેજ પીડ્યું. મગફળીનો દાણો ઉગી જાય તો કે ખૂંટો કાઢો, તમે તો શીંગડા કાઢો હો, એનું કઈ તકલીફ નથી પડતી. ખેડૂત દુખી થાવ, ખેડૂત દુખી થાવ. ભારતની ક્રિકેટ મેચ હોય ને તો એમ કે અહીંયા વરસાદ થયો અને બહુ દુખી થયા કે આ મેચ નહીં થાય, આક્રોશ દેખાડે. ખેડૂતને સમાચારમાં આવે લાઈવ કરી કે આપણે વરસાદ થયો, આ લાઈવ વાળા સાંભળીને તમે હું જોઉં ખેડૂત આવડાને ફેર જ ન પડતો કે વરસાદ થાય ખેડૂતનું શું થવાનું. તો એવડે એક એક તાલપત્રી ના આપતા આવડતી કે ભાઈ આપણે રાહત દર કરો, એક એક તાલપત્રી આપો ખેડૂતને, એટલું તો બચાવીએ કે થોડું જાજુ એમ. બીજું શું એવડે કરવાના? આ તો અત્યારે કીધું ઓલા ભાઈ આપણે સાંભળતા એમ કીધું ને એ કે ડેમેજ થઈ જાય મગફળી, તોય આપણે હરાજી કરાવી. હવે અમે હરાજી કરતા હોય તમને જોવા આવી, આમ તમને નથી જોયા? માણા તમને કહું પલ્લી જાય તો ઈવડે કઈ નથી, મગફળી પલ્લી જાય, ખેડૂતનો પાક હોય એ નુકસાની. હવે અત્યારે આપણે હરાજી મૂકીએ ને મગફળી, ઈવડે ભાવ કરે એમાં રાજી થવાનું, બીજું શું આપણાથી થવાનું તમે કહો છો? હાલો કોઈ આગળ હે કોઈ આઈડિયો? આપણને ઈવડે એમ કે આ ભાવ તમારા રાજી થવાનું, વળી એમ કઈક 10 રૂપિયા નાખો ને ભાડા નીકળે નામ નીકળે, પણ વાહન વાળો કૂચે થાય એનું કોઈ સામું જોવે? અત્યારે વાહન વાળાને કમાણી છે, હપ્તાના પૈસા ને થાય બચારો 2 ફેરા કરે તો એ એક ફેરો કરે એ 3000 ની તારીખ પાડતો હોય, 1500 રૂપિયાની તારીખ પાડે, એને 1500 ની નુકસાની આવી ને, તો એને કમાણી કઈ ખરી? વાહન વાળા એની બૈરા છોકરા ઘરે ખાવા વાળા છે ને, જેમ ખેડૂત ને હોય એમ એને હોય ને, તો એનું હાલવું જોઈએ ને. બધાને સાથે રહીને હકવું પડે. એડ એવું વસ્તુ છે બધાને, વેપારીને સાથે રહેવું પડે, ખેડૂતને રહેવું પડે. કે ભલે માની લીધું કે તમારી જે કઈ વાત છે એ ખેડૂતોના હિતમાં હોય, આપણે ક્યાં ના પાડી છે, તો ખેડૂતોને સમજાવો ખરા. તમે ખેડૂતોને તમે સમજાવો કે આ તમારા માટે થઈને જેમ કરી છે, સમજાવો ખેડૂતોને. આ બધા ખેડૂતો ક્યારના આખી રાતના અહીંયા ઊભા છે, તો પછી એકાદા અધિકારીને, ચેરમેનને કે જે ડિરેક્ટરો બની ગયા છે તો એની ફરજ નથી આવતી? ખેડૂત પેનલમાં જે બની ગયા એની તો ફરજ આવે છે ને, કારણ કે ખેડૂતોના નામે તમે બેઠા છો યાર્ડમાં, તો તમારી ફરજ નથી આવતી કે એક વખત આંટો મારી આવી અને માની લીધું ખેડૂતો રહ્યા એ ખોટા દોરાઈ રહ્યા છે, તમે આવીને તો એમને સમજાવો કે ખરેખર પરિસ્થિતિ આવી છે ને તમે ઉપાધિ ન કરો ને આ રીતના પરિસ્થિતિ છે એટલા માટે થઈ અને આ રીતના થઈ રહ્યું છે. તો આવી તો એ કઈ નામ ત્રેવડ હે નહીં કહેવાની, એ તો આપણને ખબર છે. તો આવું થોડું હાલે. શું તમારું નામ? મારું નામ મનસુખભાઈ ગાજણવા. માલ 24 કલાકથી ભરેલો છે સાહેબ, બરોબર. હવે અંદર ને અંદર વરસાદના કારણે બટી જાય, એનો પ્રશ્ન શું થાય? હવે આ ખાલી ન કરે તો એથી અંદર ઢગલા જો કરાવે ને તો ભલે પલ્લે અમારે, પણ માલ તો ન બગડે ને. તમે કીધી ને માર્કેટ યાર્ડે કીધું, માન લો કે જગ્યા તો પડી છે, જો ઢગલા કરાઈ નાખી અને પલરે તો વળી પાછું કે નામ માર્કેટ યાર્ડ નું આવવાનું, ઈ અમારું જે થયું થાય, પણ અહીંયા બટી જાય માલ ગાડીમાં. ઈ 24 કલાકનો એનો પ્રશ્ન છે. અંદર ખાલી કરાવે તો મુઓ બદલે તો માલ તો પોરો થાય ને. સમજી ગયા સાહેબ? મારો પ્રશ્ન એ છે કે ભલે વરેજી કાલ આવે પણ ભાડા નો ચડે, વત્તા માલ જે 24 કલાકથી ભરેલો હોય ને બટી જાય અંદર, એ પ્રશ્ન છે. ખાલી કરાવે તો સારું, બરોબર. એ પ્રશ્ન બરોબર છે. એમાં કે માલ ને પલરી જાય ને તણાય તો આવું બધું થાય તો એ પણ મીડિયામાં હાલતું હોય તો, પરંતુ એ તો હવે અમારી ફરજ છે બતાવવાની, અને તમારી તો કઈ ફરજ છે ને કે તણાઈ ગયું તમે અને પછી સહાય આપો છો. એ તો ખેડૂતોને જ ભોગવવાનું હોય છે, વેપારોનું ગયું હોય તે એરિયા ભોગવતા હોય છે. એટલે ખાસ ખેડૂતો કહી રહ્યા છે કે 12 કલાકથી 24 કલાકથી જે અહીંયા ખેડૂતો પડ્યા છે, તો એની તો તમે જે નિકાલ જે છે માલનો કરો. એક તો ભાડા ચડતા હોય, બીજું કહી રહ્યા છે કે બટી જાય અંદર ને અંદર, એમણામ ભરેલો પડ્યો છે. ભલે અહીંયા ઢગલા કરાઈ નાખો તો પોરો થાય તે હવાને એ તો કંઈક લે, અને પલળવાનું તો એ તો ખેતરે કાં પલળી જવાનું છે, વરસાદ થવાનો છે. અહીંયા આગળ છે ડબલ ભાડા ને બધું ચડી રહ્યું છે, આપણે તો જોવી જ છે મિત્રો. તો હવે ખાસ જોવાનું એ છે કે જે કંઈ આ ખેડૂતોની માંગ છે, આ માંગને માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે એ ક્યારે ધ્યાને લે છે. આભાર મિત્રો. અહીંયા